જય માતાજી મિત્રો, હું આપનો દવરાત. આજે આપણે જઈ રહ્યા પ્રાંતિજ જે એસબી હિન્દુસ્તાની ટીમ તેમની ચાની ઓપનિંગ કરવા આવી રહી છે તે જોવા જઈ રહ્યા છે. તો વ્લોગમાં જોડાઈ એમને બતાવીએ અને એમની સાથે સુરેશ ઝાલા પણ આવી રહ્યા છે તેમને પણ બતાવીએ. વ્લોગમાં જોડાયેલા રહો. તો મિત્રો આપણે પ્રાંતિજ પહોંચી ગયા છીએ. જે એસબી હિન્દુસ્તાની ટીમ આવવાની છે તો વ્લોગમાં જોડાયેલા રહો. હરીબાની ચા દુકાને મરી છે. એ આયો બનાસકોટાનો બંકો આયો. તમામને વિનંતી કે ભાઈ નીચે ઉતરો. ભાઈ નમ્ર વિનંતી કા આવા માટે ધમકી આપજો ભાઈ. તમામને વિનંતી કે ભાઈ નીચે ઉતરજો પ્લીઝ. હેલો, આપની વચ્ચે એસપી હિન્દુસ્તાનની ટીમ ઉપસ્થિત છે. તો આપણે સૌપ્રથમ એમનું સાફો મેળવી સ્વાગત કરીશું. તો બળવંતસિંહ બલ્લુભાઈના સ્વાગત માટે રણજીતસિંહને વિનંતી કરીશું. હેલો, અને જે બંકાએ આખું ગુજરાત સ્વાગત માટે વિનંતી કરી જિગ્નેશસિંહ. એવી જ રીતે આપની વચ્ચે ઉપસ્થિત બાસ્કુ. હા, મારું 500 પાટણ. હા, ના ગોઠા. આ મારું 500 પાટણ. મારા કાકો કહેતા કે વડીલોની એક જ રાય પીઓ હરિભાઈ.
બલ્લી ટીમ અમારા તમામ ચાહક મિત્રોનો હાર્દિક સ્વાગત કરે છે વૈકણ. અને ટાઈમ આવ્યો તો આપણે 10 વાગ્યાનો અમુક સમય સંજોગ એવા હતા એના કારણે વૈકણ લેટ થઈ ગયો આપવામાં. પણ એટલો વિશ્વાસ છે કે જે ચાહકો હવારથી વૈકણ આવ્યા છે એક મોણો વૈથી આગા પાછો નહીં જો બધા વૈકણ છે. ટીમને મળવું હતું હા કોમેડી જોવી છે બરાબર કોમેડી થાય ગુંડાજી વાઘુબા તમને મનોરંજન કરાવશી પણ એની પહેલા આપણે જે ચાનો ડાયલોગ છે એને બોલવાનો છે. બોલજો બધા બોલજો. ના 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 ભાઈ પ્રાંતિક સારી આટલો હળવો અવાજ ના જોવે. પબ્લિક પાછળથી અવાજ નહીં આવતો. ઉપરના બધી કેમેરા ઊભા છે હાથ ઊંચા કરીને બોલો. હા ઓમ જોવે ભાઈ ચાલો પેકેટ લાવી દો. હાલો ચાનો જે ડાયલોગ છે બધા ખબર છે તો મારા હંગાત ઉતાવળાવા છે તમારે બધાને બોલવાનું છે. બોલશો ને બધા? ના ના યાર ઉતાવળાવા છે બોલો તો બોલવાની મજા આવે. તૈયાર? આહા માર કાકો કહેતા વડીલોની એક જ રાય પીવો હરીફાની ચા. હા મારા પ્રાચીનના બંકા વાહ ભાઈ વાહ. અડધા વાગ ને આજે ઉભા થઈ ગયા છે ને અડધા વાગ અધર કરી ગયા છે. વાહ ભાઈ વાહ. ખરેખર એટલી બધી ગરમી છે ને તો તમે નજીક એમ કે ઉભા થઈ ગયા છો ને એનો જ પ્રેમ થઈ યાર મારા માટે બીજું કોઈ નહીં. એમ શું કેવું વાઘા? अबे तेरे नाम का कुत्ता पालू. अल्लाह प्रेम से એટલે વિફરેલા ભાગ એટલે આયા છે. એટલે પણ એમાં ડાયલોગ જો મારવાનો આવતો તો. ડાયલોગ એટલે પ્રાચીનના વિફરેલા ભાગ. અવાજ યાર સેટ કરો થોડો. આ માઈકનો અવાજ થોડો કપાય છે. પબ્લિક હોમ કેમેરો ફેવરી નાખજો. એમ શું કેવું? હા નકે ઓને છે ને ઓનું ખાલી ડાબડી જેવું મોઢું જ ના બતાવતા એટલું એમ. આટલા જણા વચ્ચે ધમકી ના આલો તમને ખબર છે ને પછી મારી આ બંકો હાથોનો છૂટો છે ને ગમે એવા ઢોમાયા વગર મિલતો નહીં. બંકો હાથોનો છૂટો છે ને તો પછી કોઈ કણ આપણે એકી સાથે ગોટિયા ખબર છે આવડે છે એમ. એટલે એમ નહીં ભલે તમે સ્કોર્પિયો નો પાવર લઈને ફરતા બરાબર બાકી આ બંકાને કોઈ ગાડીની જરૂર નહીં. આનો જુદો રાખતો આગળ છે તારે પછી જો દોયડા વાળો આમ શું ભમાવેલા એટલે હોમે મળદ હોય ને મળદ તો મજા આવે એમ. ખરેખર હમણે કોણ જબર મેં ખાવા પીવાનો જુગાડ કરી આવ્યો તો હરીબાના ઘેર બરોબર એ તો આખું પ્લાનિંગ પડી ગયું પણ આપણી મુઠા ખાતે જ ના આપણી માર કાઢે મરી ગયો હોમી અને મને ખવારી એટલે હરીએ ગરમી કરી છે ને એટલે બીજું કોઈ નહીં. હા હરી ગરમી કરી ગયો તો અને પછી હું હોમી ગરમી કરવા ગયો એટલે મને ભમાયો. પછી હવે મને એમ કહો કે હરીફાની ચા કંડે લેવાની છે. હજુ પ્રાચીનનો અવાજ નહીં આવ્યો. પ્રાચીનનું નામ પડે એટલે વાર્તા પૂરી. વાહ એમ મગાઈ દીધી પી લ્યા જબર કહેવાય ગયા. એટલે એક વાત કહું હા તારા મહાજવાન ચકરી નહીં આર્યા હું તો કીધું હા હું તો કીધું તારી મગજવાળા થી ચા પી રહ્યા છે કહીએ. અરે વધારે બોલી નથી પણ મોહન કહી દઉં કે તમે તમારા હગાવાલાનો પાવર લઈને ફરતા હોય ને તો એક દુનિયા બંકા અમે દુશ્મની કરી દઉં લ્યા. હા તમારો પાવર ઉતારી નાખો. શું કેવું? અરે પાવર કરી રહ્યો છે તારો પાવર ભાઈ તારા ઘેર જ લાઈટ થતી રહે ને તો કોમ આવશે. હા કેમ નહીં
પાવર હોતી યાર અત્યારે ચોમા આવશે લાઈટ જતી રહે તો કોમ ના આવે એમ આ પંખાનો પાવર તો લાઈટે ના કમી કે કારણ કે તો મિત્રો આપણે હવે પ્રાંતિથી ઘરે પહોંચી ગયા છે. આવા અવનવા બ્લોગ જોવા માટે આડીએસ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.